તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર જયેશ રાદડિયા ઇફકોના નવા ડિરેક્ટર બની ચૂક્યા છે। ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને મળ્યું છે। જયેશ રાદડિયા હવે ઇફકોના ડિરેક્ટર બન્યા છે। જયેશ રાદડિયાને 95 જેટલા મળ્યા છે અને ત્યારબાદ હવે તેઓ ઇફકોના ડિરેક્ટર બન્યા છે। ડિરેક્ટર પદે તેઓની વરણી કરવામાં આવી છે। તો ઇફકોના ડિરેક્ટર અત્યારે જયેશ રાદડિયા છે, તેમને બનાવવામાં આવ્યા છે। ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને સોંપવામાં આવ્યું છે। જયેશ રાદડિયાને 95 જેટલા મત મળ્યા છે, બિપિન પટેલને 100 મત મળ્યા છે। ત્યારે ઇફકોના ડિરેક્ટરનું પદ હવે જયેશ રાદડિયાને સોંપવામાં આવ્યું। જયેશ રાદડિયા હવે ઇફકોના નવા ડિરેક્ટર બની ચૂક્યા છે। તો આ સમાચાર અત્યારે સૌથી મોટા કહી શકાય છે, જે અત્યારે સામે આવી રહ્યા છે। અમે તમને જણાવી રહ્યા છીએ, ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને મળ્યું છે। જયેશ રાદડિયા હવે ઇફકોના નવા ડિરેક્ટર પદે મુકાઈ ચૂક્યા છે। જયેશ રાદડિયાને ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે। જયેશ રાદડિયાને 95 મત મળ્યા છે અને ત્યારબાદ હવે જયેશ રાદડિયા ઇફકોના નવા ડિરેક્ટર બન્યા છે। તો આ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને મળ્યું, શું છે વધુ માહિતી? જે પ્રમાણે અત્યારે હાલ જે માહિતી સામે આવી રહી છે કે ઇફકોનું જે ડાયરેક્ટર પદ માટેની જે ઇલેક્શનની અંદર 2 જે ઉમેદવારો હતા તે પૈકી જયેશ રાદડિયા છે તેની જીત છે તે થઈ ચૂકી છે। જે પ્રમાણે 180 જેટલા જે મતદારો છે તેમણે મતદાન કર્યું હતું અને 182 જે મતદારો છે ત્યાં મતદાનની અંદર ભાગ લેવા હતા, પરંતુ 2 મતદારો છે તે ભાગ લઈ નહીં શક્યા હતા અને 180 પૈકી સારી બહુમતી સાથે જયેશ રાદડિયાનું પલડું ભારે થઈ ચૂક્યું છે અને જયેશ રાદડિયા ડાયરેક્ટર પદે નિમાઈ ચૂક્યા છે। એટલે કે જીત જે છે તે ફક્ત ઓછા એક સમયગાળા દરમિયાન આ જીત છે તે જાહેર થઈ ચૂક્યું છે। એટલે કે સૌરાષ્ટ્રની અંદર ઇફકોનું જે વર્ચસ્વ છે તેની અંદર સૌરાષ્ટ્રનું પલ્લું વધારે ભારે જોવા મળ્યું છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અત્યાર સુધી હતા અને સાથે જ ડાયરેક્ટરમાં પણ હવે જે સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટમાંથી એક સારું પ્રભુત્વ ધરાવતા યુવા નેતા તરીકે જયેશ રાદડિયા જે છે તે જીત મેળવી છે। એટલે કે હવે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે તે વધુ મજબૂત થઈ ચૂક્યું છે અને ભાજપ તરફથી મેન્ડેટ બિપિન પટેલ ગોતાને મળ્યું હતું તેમાં તેઓની હાર છે તે મળી છે। 180 મતદારો છે તેમણે મતદાન કર્યું અને સાથે જ એક સૌથી સારી જીત છે તે જયેશ રાદડિયાને મળી છે। જી મેહુલ, આ સમગ્ર જે ચૂંટણી થઈ હતી અને મતદાતાઓ છે તેમાં સૌરાષ્ટ્રના જે મતદાતાઓ છે તેઓનો પ્રભાવ વધારે જોવા મળ્યો છે, શું કહેશો? જી મેહુલ, જે પ્રમાણે આ ચૂંટણીમાં મતદાતાઓ છે તેમાં સૌરાષ્ટ્રના મતદાતાઓ છે તેઓનો પ્રભાવ વધારે જોવા મળ્યો છે। જે પ્રમાણે આ ખેડૂતોની સંગઠન રહેલું છે, ખેડૂતો માટેનું, ખેડૂતોના ભલાઈ માટેનું સંગઠન રહેલું છે, તો ઇફકો જે છે તેની અંદર સૌરાષ્ટ્રથી બિલોંગ કરતા જેટલા મતદારો છે તેમનું પ્રભુત્વ વધારે રહ્યું છે અને જેઓ મતદાન જે સમયે પણ જે જુસ્સો જોવા મળી રહ્યો હતો તમામ જે મતદારો છે તેની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે, મોટા ખેડૂતો છે તે આમાં હોદ્દેદાર તરીકે છે અને મતદાર તરીકે પણ તેઓ છે। ત્યારે સૌરાષ્ટ્રનું પલડું વધારે મજબૂત એટલા માટે કારણ કે સૌરાષ્ટ્રથી આવતા જે વધારે ખેડૂતો છે, જે મોટા જમીનદાર છે તેમણે મતદાન કર્યું હતું અને આજે મતદાનનો જે એક ભાગ અને સાથે જ વિજય જે છે તે જયેશ રાદડિયાનો થયો છે અને સાથે જ જે પ્રમાણે જયેશ રાદડિયા તેમના પિતા વિઠ્ઠલ રાદડિયા તરીકે સામાજિક અગ્રણી તરીકે અને સાથે જ ખેડૂતો માટેના જે નેતા ગણવામાં આવતા હતા વિઠ્ઠલભાઈ રાદડિયાને, તો તેમના પુત્રને પણ આજ વખતે ફરી વખત જે ખેડૂતોએ ખાસ કરીને તેમને આશા સાથે કે સારા આગામી દિવસોમાં સારું ખેડૂતો માટેની યોજનાઓ આવી શકે છે તેને ધ્યાનમાં રાખીને અને વિઠ્ઠલભાઈ રાદડિયાની જે કામગીરી છે તેને ધ્યાનમાં રાખીને જયેશ રાદડિયા છે તેમને ખેડૂત નેતા તરીકે પસંદ કરવાનો જે નિર્ણય છે તે લીધો છે અને આ જે નિર્ણય છે તેની જીત છે તે થઈ છે। જી મેહુલ, ડાયરેક્ટરના પદ માટે ભાજપ સામે ભાજપની લડાઈ હતી અને તેની અંદર હવે જયેશ રાદડિયા છે તેઓ જીતી ચૂક્યા છે, શું કહેશો?
જી મેહુલ, જે પ્રમાણે આ ચૂંટણી થઈ છે તેની અંદર ડાયરેક્ટરના પદ માટે ભાજપ સામે ભાજપની લડાઈ હતી અને હવે જયેશ રાદડિયા જીત્યા છે, શું કહેશો? જે બંને જે મોટા નેતા છે તે ભાજપની અંદર સારું પ્રભુત્વ ધરાવે છે. જે જયેશ રાદડિયાની વાત કરવામાં તો સૌરાષ્ટ્રમાં જે એક યુવા નેતા તરીકે અને સાથે સાથે તેમના પિતા જે ખેડૂતો સાથે જોડાયેલા હતા, તો ખેડૂતો માટેની જે વાચા આપવાની વાત અને સાથે જ ખેડૂતો માટે કામ કરવાની જે વાત છે તેઓ નાનપણથી શીખી રહ્યા હતા. બિપિનભાઈની જો વાત કરવામાં તો બિપિનભાઈ છે બેન્કિંગ ક્ષેત્રે અને સહકારિતા ક્ષેત્રે બિપિનભાઈ પટેલનું ખૂબ જ સારું નામ છે. તો તેઓ પણ આજે ચૂંટણી અંદર ઝંપલાવ્યું હતું, પરંતુ જે ખેડૂતોના નેતા તરીકે વધારે વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રખ્યાત હતા, ત્યારે તેઓના પુત્રને આજે જે ઇફકોનું જે ડાયરેક્ટર પદ છે તે મળ્યું છે. એટલે કે ખેડૂતો હજી ક્યાંક ને ક્યાંક જે રાદડિયા પરિવાર પર પૂરેપૂરો વિશ્વાસ ટકાવી રાખ્યો છે અને આજે વિશ્વાસના ભાગરૂપે આ જીત છે તે થઈ છે. બિપિન પટેલ ગોતા તરીકે જે ઓળખાય છે તેઓ પણ સહકારિતા ક્ષેત્રે અને બેંક ક્ષેત્રે સારું નામ અને પ્રભુત્વ ધરાવે છે. તો તેઓએ પણ આજે મેન્ડેટ જે ભાજપ તરફથી મળ્યું હતું, બંને કદ્દાવર નેતા કહી શકાય, પરંતુ જે જીત જે છે તે અત્યારે સૌરાષ્ટ્રના એક નેતા અને ખેડૂત નેતાને મળી હોય તેવું કહી શકાય છે. જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ આભાર. ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને મળ્યું છે. જયેશ રાદડિયા હવે ઇફકોના નવા ડિરેક્ટર બન્યા છે. ગુજરાતના 182 પૈકી 180 મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને દિલ્હી ખાતે આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં હવે જયેશ રાદડિયા છે તેઓ જીતી ચૂક્યા છે. જયેશ રાદડિયા હવે ઇફકોના નવા ડિરેક્ટર બની ચૂક્યા છે. તો આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને મળી ચૂક્યું છે. જયેશ રાદડિયા છે તેઓને 113 મત મળ્યા છે. સાથે જ બિપિન પટેલને પણ 67 જેટલા મત મળ્યા છે. એટલે જયેશ રાદડિયા છે તેઓ બહુમતી સાથે વિજેતા બની ચૂક્યા છે અને હવે ઇફકોના નવા ડિરેક્ટરે પદ તેઓના દ્વારા સંભાળવામાં આવશે. આ જે ચૂંટણી છે તે દિલ્હી ખાતે યોજાઈ હતી અને આ ચૂંટણીની અંદર કુલ 182 જેટલા મતદાતાઓ છે, જેની અંદરથી 180 જેટલા મતદાતાઓ છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે, ત્યારે બિપિન પટેલને કુલ 66 જેટલા મત મળ્યા છે અને આ સાથે જ ઇફકોના નવા ડિરેક્ટર પદે જયેશ રાદડિયા છે તેઓની વરણી કરવામાં આવશે. દિલ્હી ખાતે આ ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર 182 જેટલા મતદાતાઓ છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના જે મતદાતાઓ છે તેમનું વર્ચસ્વ હતું અને જયેશભાઈ રાદડિયા છે તેમને 114 જેટલા મત મળ્યા છે અને બહુમતી સાથે તેઓ જીતી ચૂક્યા છે. ત્યારે હવે ઇફકોના ડિરેક્ટરનું પદ છે તે જયેશ રાદડિયાને મળશે. જયેશ રાદડિયા ઇફકોના નવા ડિરેક્ટર બન્યા. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયા. જી મેહુલ, હવે અંદર 50% મતદાન છે, એટલે કે 90 મતો જે છે તે જયેશ રાદડિયાને મળવા જોઈતા હતા, પરંતુ તેનાથી પણ વધારે જે મતો છે તે મળ્યા છે. એટલે કે સૌરાષ્ટ્રનો જે પ્રેમ છે, ખેડૂતોનો પ્રેમ, તે અત્યારે અહીં દેખાઈ રહ્યો છે. જયેશ રાદડિયા છે તેમની ઉપર એક વિશ્વાસ જે તમામ ખેડૂતોએ મૂક્યો છે. ખાસ કરીને આ જે ખેડૂતો છે તે રાજ્યભરના ખેડૂતો છે અને જે મતદારો જે છે તેમણે એક આશા સાથે કે આગામી દિવસોમાં જે એક સારો જે ખેડૂતો નેતા મળવાનો છે, એટલે તેને ધ્યાનમાં રાખીને આજે આખો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે 100થી પણ વધારે જે મતો મળ્યા છે, એટલે કે 90 મતો મળવા જોઈતા હતા, પરંતુ એનાથી પણ જે વધારે મત આપ્યા છે તમામ જે લોકોએ, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જયેશ રાદડિયા છે તે એક યુવા નેતા તરીકે, ખેડૂત પુત્ર તરીકે વધારે જે ખેડૂતોની અંદર જે પ્રખ્યાત છે અને પ્રચલિત છે અને તેની કામગીરી, જે કામ કરવાની જે પદ્ધતિ છે ખેડૂતો માટેની ખાસ, તેને ધ્યાનમાં રાખીને આટલા બધા મતો તેને મળ્યા છે. એટલે કે આગામી દિવસોમાં ખેડૂતો માટેની જે એક સારી વ્યવસ્થા જે છે, તમામ પ્રકારની વ્યવસ્થા એપીએમસીથી લઈને ખેડૂતોના જે માર્કેટની અંદર આવતા જે બજારના ભાવ હોય, તમામ જે વસ્તુઓ છે તેનું એક સારું સંચાલન છે તે જયેશ રાદડિયા કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આ ખેડૂતો આટલો પ્રેમ વરસાયો છે તેવું લાગી રહ્યું છે. જી જી મેહુલ, જે પ્રમાણે 182 જેટલા ઉમેદવાર છે એની અંદરથી 180 જેટલા ઉમેદવારોએ મતદાતાઓએ મતદાન કર્યું છે, શું કહેશો? પ્રમાણે જે 182 પૈકીના જે 180 જે મતદારો છે તેણે મતદાન કર્યું છે અને 2 જે મતદારો છે તે વિદેશમાં હોવાથી મતદાન કરી શક્યા નથી અને સાથે જે 180 ઉમેદવારો જે દિલ્હી ખાતે જેનું મતદાન થવાનું હતું ત્યાં મતદાન કર્યું છે.
અને સાથે સાથે બંને પક્ષ જે છે કારણ કે બિપિન પટેલ ગોતા અને સાથે જયેશ રાદડિયા બંને જે સારા નેતાઓ અને ભાજપના સારા નેતાઓ છે એટલે તેને બંને વચ્ચે કાંટેકી ટક્કર અને ખાસ કરીને જ્યારે આ બંનેમાંથી સિલેક્ટ કરવાની જે વાત કરો કે બંનેમાંથી કોને વધારે સિલેક્ટ કરવા તે જે મૂંઝવણ છે તે ખેડૂતોમાં ખાસ કરીને જોવા મળી હતી પરંતુ જે પ્રમાણે જે નિર્ણય અત્યારે સામે આવ્યો છે કે આ બે પૈકી જયેશ રાદડિયા છે તે જ એક સારા નેતા તરીકે આગળ આવી શકે છે, તે જ ખેડૂતોનું કામ કરી શકે છે, તેને ધ્યાનમાં રાખીને આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ભાજપે જે મેન્ડેટ બિપિન પટેલને આપ્યો હતો પરંતુ તમામ જે મતદારોએ એક નિર્ણય લીધો છે કે ખેડૂતો નેતા તરીકે જયેશ રાદડિયા જ ચાલશે, તો તેને ધ્યાનમાં રાખીને આટલા જે સારી બહુમતી સાથે કહી શકાય તે રીતનું જે પરિણામ છે તે જયેશ રાદડિયાની તરફેણમાં આવ્યું છે. જી મેહુલ, વિગતો આપી તે બદલ આભાર. તો ઇફકોના ડિરેક્ટરનું પદ જયેશ રાદડિયાને મળી ચૂક્યું છે અને તેઓ હવે વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે, તો આ તરફ બિપિન પટેલને પણ 66 જેટલા કુલ મત મળ્યા છે. ત્યારે બહુમતી સાથે જયેશ રાદડિયા છે તેઓ જીતી ચૂક્યા છે. ઇફકોના ડિરેક્ટરનું પદ હવે તેમને મળી ચૂક્યું છે. જયેશ રાદડિયા ઇફકોના નવા ડિરેક્ટર બન્યા છે. તો વાત કરવામાં આવે તો ગુજરાતના 182 જેટલા મતદાતાઓ છે, તેમના અંદરથી 180 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું છે અને દિલ્હી ખાતે આજે ચૂંટણી છે તે યોજાઈ હતી. હવે જેની અંદર જયેશ રાદડિયા છે તેઓ બહુમતી સાથે જીતી ચૂક્યા છે. જયેશ રાદડિયાને 113 જેટલા મત મળ્યા છે. 182 મતદાતાઓ પૈકી 180 મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તો આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે જે સામે આવી રહ્યા છે. જયેશ રાદડિયા ઇફકોના નવા ડિરેક્ટર બન્યા છે. જયેશ રાદડિયાને કુલ 114 જેટલા મત મળી ચૂક્યા છે. સાથે જ બિપિન પટેલને પણ 66 જેટલા મત મળ્યા છે. એટલે બહુમતી સાથે હવે જયેશ રાદડિયા છે તેઓ આ ચૂંટણીને જીતી ચૂક્યા છે. ગુજરાતના 182 પૈકી 180એ મતદાન પણ કર્યું.